જોવા ગાઈસ સવાર પડી જશે મને 6:30 વાગ્યા છે. કાબરો ને બધું ફરવા માંડે પક્ષીઓ હવે જોવો કાબરાઈ જઈ વહેલા વહેલા અંધારી કાઢી છે ગાઈસ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા પીઆર ફેમિલી વિલેજ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને આપણે તો બ્રશ કરી દીધો છે ઉઠી અને જો ચાય મૂકી દીધો છે ગાઈસ. વહેલા ઉઠીને 6:30 વાગે એટલે ઉઠે તો 5 વાગે પણ 6:30 વાગીએ ચા બા મૂકી દીધું બધું. ગાઈસ તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ જો માનવીને તો ઊંઘ્યા છે ગાઈસ, માનવીની મમ્મી 2 જણ. ચા બા મસ્ત પછી ગાળી દઈએ. જો ગાઈસ તમને બતાવું 6:30 વાગ્યા છે કે નથી વાગે જુઓ. તો ગાઈસ 8 વાગ્યા છે ને આપણે નહીં ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે કાલે નાયા નહોતા તે આજે તો સવારમાં વહેલા નહીં નાખ્યું છે. અને જુઓ માનવી મમ્મી 2 જણા ઉઠીને દાંતણ કર્યું? દાંતણ નહીં કર્યું હજી? દાંતણ કર્યું પણ ગપ્પો મારા. દાંતણ કરી ચા બા પી અને હવે સાફ સફાઈ કરવાની ચાલુ કરી છે ગાઈસ. હા કેવું પણ આ તો પૂછ્યું લ્યા. અને તું કરી કર શું લેવા હું ના લ્યું? વહેલા તો ના જવાય બાકી લેવા મફત. હા હમણાં વહેલા જો તમે ફોજ્જો ખાધો બરાબર, પછી તારા મમ્મી અંગત બિસ્કિટ ખાધું, કાબેરો ખવડાયું. હા કાબેરો ના પકવા દે હું તેમ તાને પણ ઠંડુ ખાવા નાની પાણી ફોજ્જો ખાવતી. કશું નહીં બેટા, કશું નહીં. મોઢામાં લબ્બર કરો, મોઢામાં લબ્બર ના ગલાય. હા બેટા આપવું દાદીઓ ઘેર? દાદીઓ ઘેર આપવું? કશું નહીં. ઓશંગને છે પાકીટ મેં ગોદરામાં. હું ઓશંગને છે એમ કે પેલો ઓશંગો લઈ લે એમ કહું છું. ચાવી પડી ઓશંગને છે એમ કીધું. બહુ ચેપલિંગ છે યાર, બહુ ચેપલિંગ. કાગડા જેવો હોય, કાગડા જેવો. કેમ કાગડો બહુ ચોકનનો હોય ને એમ માનવી બેન એ બહુ ચોકનનો છે. લગી ગઈ ગાઈસ એટલે તરત ખબર પડી જાય. હું કઈ કે બોલ. જોજો ગાઈસ ગોદરો વાળવા દેતો નહીં માનવી બેન ચોકન ઉઠ જાય. તો ગાઈસ આપણે હવે જઈએ પેલા ઘેર હું બતાવે. હા ચો હોનાન પથ્થર બતાય ફટાફટ. એવું નહીં કરવું પણ ચો બતાવો ફટાફટ. કઈ મોર બોલે. બતાવો. બતાવજો. અરે સોનાનો પથ્થર કહેવાય. જો ગાઈસ સોનાનો પથ્થર
લોડા આ બોલે હેડ જૂના ઘેર આપણો કેટલા પૈસા આલે તો દાદી 100 રૂપિયા કેટલા ગયા પૈસા એ રે તમે લઈ લીધા તો ગાઈસ અમે જૂના ઘેર પોકવા થયા છીએ માનવી 2 જણો માનવી મારા અંગાત થઈ ગયો છે અને મારા પાકીટમાંથી છે ને રોકડા પૈસા લઈને આવ્યો માનવી જો કેટલા પૈસા લઈને આવ્યો 5 રૂપિયા 5 રૂપિયામાં મોટા ગોજા લઈને આવ્યો હા ચા પી દો કોને પૈસા લેવા દે હેડા કોને પૈસા લેવા દે મારે લેવા આવજો હાલો હેડો પૈસા તો ગાઈસ જુઓ અમારો કૂતરો છે તે છે ઊંઝો છે મોસામાં મસ્ત આખી રાતનો ઉજાગરો આખી રાતનો ઊંઝો કાર્યો અત્યારે હા તો ગાઈસ બન્યા રહેજો બ્લોગ્સની અંદર કોમ બોમ કરાવીએ આપણે તો ગાઈસ 7 વાગ્યા છે અને હવે આપણે ઘેર જઈએ છીએ જુઓ માનવી બેન આ તો તે ઘેર જતો રે વખતી તીતી બોલા ગાઈસ વરસાદ રહી ગયો છે જોઈએ ઘેર જઈને શું કરી સારું માનવી મમ્મીને બધા તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર જોઈએ ઘેર છે તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને જોઈએ માનવીને શું કરીશ કોક ખખડાતો છો હવે શું કરે શું લેવા છે કેમ આવું તો ફોન કરું છું કેવું હું લેવા ગયો દૂધ લાવ્યો હા શું બનાવી શાક મગને તો ગાઈસ મગને ડુંગળી બનાવી શાક તો વાંડે ફજ્જો બનાવ્યો હું હા બરાબર પાણી આવી તું ભરી દે ભરાઈ ગયું ટોપ તો ગાઈસ જુઓ 8 વાગ્યા છે ને આપણે ડેંગુ દળાવવા જતા ગામમાં ડેંગુ દળાવીને આવ્યા છીએ 8 વાગે રંધાઈ ગયું રંધાઈ ગયું પેલો ખાવાનું નહીં હાયો આજ તો વર્ગ નહીં આટલા આવી જાય હા પેનો ઉપ્યો છે ઓય ઉપ્યો છે ને હા આખા ઘરમાં ભાઈ તોરણ કરવાનો છે હું બપોરનો ઉપ્યો છે તું લેડો ખાવા ચોખ્ખો પર કામ ચોખ્ખો પર હાલો આખી દો એ તૂટી જાય દરવાજો
કેટલા પૈસા થોડી દરવાજાના ખબર છે? મફત તો દરવાજા નખાય છે. ખાવાનું થોડું બનાય એકદમમાં ગાઈસ કોમ માપા કોમ એ બાઈક જતો તો આ કાઢો તો શી કરવું કીધું મને તો કોઈ ખબર જ ના પડી. શું કહો ગાઈસ ને કહો? ઓહો આમાં તે પડે કોણ આજ ખવાય તે એકલા મગનું શાક કર્યું કોને? ના મારે નહીં ખાવું. નાખી 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 ના ના માપ ના લાવવા ખાવાનું થઈ ગયું. લે લો ખાઈ લઈએ લો ફટાફટ. તે ના ખાધા? તો ગાઈસ મગનો ડુંગળીનું શાક બનાવી શકું. તો ગાઈસ આજે તો ખાઈ લઈએ. તમે પણ ના ખાધું તો ખાઈ લો, કારણ કે 8:30 વાગે મારે કે ખાવું તો આવી જાઓ ગાઈસ. હા દૂધ આલું દૂધ આલું દૂધ આલું દૂધ ને ફજો મગનું શાક. થઈ ગઈ ગાઈસ. તો ગાઈસ ખાઈ લીધું છે આપણે તો, અને સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું. માનવી તો ખાઈને તરત રમવા જતો રહ્યો, રાતે ફોન લઈએ જોવા. લે બહેની લે મિલતા હું ફ્રીજમાં. તો ગાઈસ અમે છીએ ને દૂધની બહેની છે ને એ ફ્રીજમાં મિલતા નહીં, કારણ કે દૂધ છે ને એ મળી જાય છે. 2 વખતે દૂધ મરી ગયું ને ચા ફાટી જશે દૂધ, એટલે પછી અમારા દૂધને ફ્રીજમાં મિલ લઈએ છીએ. બહેની મિલ લઈએ